પણ હપ્તા ભરહી નહીં તો મારી તો આબરૂ જ ગમો ને ડખો થવાનું સારું હેડો હતું નહીં એ તો આગળની વાત આગળ રાહુલભાઈનું ઘર કઈ બાજુ છે ઓયથી સીધા તો ને ગલ્લો આ ગઈ અંગર એવું છે ને રાહુલભાઈનું ઘર કયું તમે રાહુલભાઈ હો હા બોલો ને કનું કામ હતું તમારું લોનનું કામ હતું લોન લીધી ને તમે હા સાહેબ મેં તો લોન તો નહીં લીધી યાર લીધી ને તમે હા હું લોન નહીં લીધી સાહેબ કેમ માનવની લોન બતા તારે લોન તો લીધી હતી પણ હું નહીં લીધી ભાઈ બધો લઈ આલી મારે હું જોવાનું બધું બધી વાત સાચી સાહેબ પણ કેટલા હપ્તા બાકી ત્રણ ભરેલા છે ચાર બાઉન્સ છે લે આ એ વાત એમ કહેતા હતા આખી પૂરી લોન ભરી દીધી છે અને તમે કે ત્રણ ભરે અહીં ચાર બાકી એ બધું મારે ના જોવાનું હોય આજ તો હપ્તો લઈને જ જમવું હોય એવું એમ હા પણ મારા જોડે તો પૈસા નહીં સાહેબ હતા એ મારા ના જોવાનું લોન નહીં સાહેબ હું ચોથી પૈસા આલું ગમે તે કરો તમે ગમે તે વાત સાચી પણ મારે ચોથી પૈસા આલવાના સાહેબ હું લોન નહીં લીધી તો હું ચોથી પૈસા આલું ઘર ગીરે મેલી નાખો પૈસા એવું ના હોય ને સાહેબ મેં લોન નહીં લીધી બીજા લોન લીધી છે એમ ન કેવતા ને હપ્તા આપું હેડો એમને ઘેર લઈ જાઓ એમ ના ઘેર જઈને મારે શું કરવાનું છે અને એ બાલુ હપ્તું તો નહીં એમના ઘેર લઈ જાઉં હું મોટા તમને જોડખું એ વાત સાચી પણ લોન બીજા લીધી છે 1 મિનિટ ઉભો તમે હું ફોન કરું હા 2 મિનિટ હા બોલ રાહુલ અલ્યા ચો છો ઘેર જ હતો ને કોમ હતું તમારું ઘેર જ હો ને હા હો ઘેર જ છું ના આપણે પેલી લોન લીધી હતી ખબર 4 મહિના પહેલા હા 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 અરે તારું ભૂલાતું હે લોન આલી હતી ને તું એ તે કંપનીમાંથી ફોન આવ્યો કે ઓફર આવી છે 1 લાખ રૂપિયાની ખરેખર હા હા તે લઈ આલ ને બકા એટલું કર ને ભાઈ બંધ થાય હા હેડો તાને આવીએ હે ઘેર હો હા હા આવો આવો કશો તો નહીં એટલે ચાલે એવું બનાવું હો પેલા તમારા મિત્ર છો ત્યાં અરે એને ફોન કરી દે હું આવી જાય એવું એમ હો સારું તે મેં આવું ગયા હેડો હો સારું સારું પછી જઈએ આપણે લોન લેવા હો સારું 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 મારા બેટા આવો હેડો સાહેબ ઘેર જ લઈ જાઓ એમને હેડો હેડો રાહુલ નો ફોન આવ્યો ને 52 લગાવી દેવો ફોન હવે હલો હલો બાવા હા ચો હતો ઘેર હતો આજે ફટાફટ આવી જા પેલો સાહેબ આવે ને ₹1 લાખ લોન થી છે ને હા હા ત્યાં પર લઈ લઈએ હે રાહુલ આવે સાહેબ આવી ગયો અરે આવી ગયો રાહુલ લઈને આવો જલ્દી આવી જા આવી ગયો યાર હા વાહ હેડ ફટાફટ હા હા આવી ગયો પેલી બાકી એ ભર દે હું ઓ દુકાનીએ કોઈ નહીં હેડો હેડો જવા દે હેડો આઈની આવો સાહેબ આવો તું કહે ને ₹1 લાખ લોન આલે તે બિહાર દે ને હપ્તા વાળો સાહેબ હપ્તા થી ભર્યા મારા કલ્લી વાળા સાહેબ હપ્તા તું પેલું કહેતો ₹1 લાખ તે કરી દે તે પૈસા દઈએ તો લખતો પછી પાછો કરી દે ભાઈ મેં તમે પૈસા લાવો લે એ સાહેબ હપ્તા લેવા આવી મારી આબરૂ નું કોઈ નહીં વિચારવાનું પૈસા તો નહીં તો મારા ના જોવાનો રાહુલભાઈ પૈસા જોઈએ મારા તારે પણ મેં કહેતો આપણે પેલા 50 લઈ લો ₹1 લાખ કયો એ 50 ની 50 ખાયા વગર
ઈ મી તો ખાલી કહેતો તો આ સાહેબ આયા હતા એટલે તમે સટકોની એટલાઓ લેવા લઈને આવી ખોટું બોલી તમને શરમ આવે લે તમે મને ખાલી ફોન મને ત્યાં એમ કહ્યું કે લાખ રૂપિયા લે 50 તું લેજે 50 હું લઈને એમ કહીને પછી એ ભરજો તે. તમને શરમ આવે લે તમને બેન શરમ આવે પૈસા લઈને તમે ભરતા નહીં પૈસા તું પચા લઈ ગયા લે એવું હતું તો તને તો બધું મારે કહેવાનું પાછું બધી વાત સાચી લે તમારી પણ આ સાહેબ આયા તમને શરમ આવે લે મારી આ ગામમાં આબરૂ કેટલી પણ હે આમ પૈસા તો નહીં તો શું કરું એ મારે કોઈની જોવાનું ગમે તે વેચી પગારમાંથી પૈસા આલો સાહેબ ને હું હતી વિશે એ મારે કોઈની જોવાનું- પણ મારો કોઈ ના જો ભાઈ પૈસા જોઈ મારો પૈસા જોઈ બરાબર આ સાહેબ ને પૈસા હાલો પછી મજા નહીં આવે એમ વાઘનું સટા કે પછી મજા અરે નહીં વાઘ નું વાત જોટી લેવા તું મેન પેલા પચા લાય હેડ ને તું કેતો ને એ આઈ પચાની પત્તર ફાળ્યા વગર નહીં ખાલી કેતો તું અરે તમે પણ- છટકો નહીં એટલે કેતો તું એ લે આ ભલે. હું ખાઓ એ પૈસા નહીં તું કહો. પૈસા એ મારા કોઈ નહીં. જોવા નહીં સાહેબ લે લુગડા ઉતારી લે. બરાબર નકર પછી આખા ગામમાં આબરૂ કઢાવે અરે હું કઈ કરું તું અમારો ભાઈ બંધ મારે કોઈ નહીં જોવાનું આખા ગામમાં આબરૂ કઢાવે નહીં રવા દે બરાબર. સાહેબ ને કે થોડી અમે લામો આબરૂ જાય તો તમારે સારું લાગે સાહેબ લે? ને કે થોડા દન જપી જાય સાહેબ આ કોક કે બે શબ્દો બોલો ને થોડા દન જપો કે ના મારા 11 હપ્તા વગર ચાલે નહીં આજે 4 હપ્તા બાઉન્સ થયેલા એટલે 4 હપ્તા બાઉન્સ કર્યા અરે આટલા પણ દન હું કરતા તા લે કમાવાના એ જતા લે નહીં તમે જ્યાતા પણ પૈસા પેલા હું કોમ જાય ને આલે નહીં ને એટલે હા હા ના બહુ ખાવું બે આ સાહેબ નપ તો હાલો તમે બરાબર નકા આખા મેં લામો આબરૂ કઢાવી અરે તું હું કાવું કરે ને તું ભાઈ બંધ થઈને હું કરે આવું ભાઈબંધ વાળી હતી પણ આમ ભાઈબંધ વાળી નહીં રાખવાનું બરાબર હપ તો હાલો નકર પછી અમને આબરૂ જી તમારે સાહેબ બકરી લેવાની હોય છે બકરી હું કોણ તાર પૈસા નહીં તાર. પૈસા એ નહીં. બકરી આલે વગર બૈરી આલ દેવો તો લઈ જાય હા કાઢ લે, શરમ વગર ના હું છો તો બુલબુલ કરે ને તો હારું માણસ કરે તું હું કેવું બોલ ને ચાલતો હું લે મારું લે ખબર તો અરે પડતી ઓ, નહીં. તું કાઠું હા ગાલે કાકાને તમે આયા તા ને વાત લઈને હા પણ- પૈસા આલો પણ હું કેવું મારે નહીં. નકર પછી બૈરું આલ દે બૈરું લઈ લે હું તું એ યાર આ દુકાન પૂછી તું તો તમારે ઘેર કોઈ હતી લે સોદી હોનું બોનું અરે હોનાનો ભાવ એમ વધારે કર આલ દે પેલે પેલી બકરી લઈ જા બકરીનું સાટું લે મી દૂધ આલે તને એક કામ કરો દૂધ દોઈને પી જે તું. સોદી પડી એટલે તમારે ઘેર પૂછી આમાં ખાવા એની સોદી હોય હોત હું તો હોય હું જોઉં છું તને હું કહું કે ચાલુ સીના એમ હાલ હું હોય જો હું કેવું તું સાહેબ નમ ને ચપાડ દે અલે મારી જપતો લે દુકાની આઈને નેટ તો લે તું તું ચપાડ દે બકરી હે ને બકરી વેચીને પછી હું તને પૈસા આપી દઉં લે એ બકરી આટલા બકરાના શું એ પૈસા જે હોય લે? તારું તો 9000 માગ લે આ સાહેબ 9000 તારું હું હાલ માગ દે હું અને ખાલી એમ કે સાહેબ થોડા દન ઝપી દો ખાલી પોસ દન ઝપી દો બસ એટલું તો મોની સાહેબ કર કે એ પૈસા મિલી દે લે હા પણ એ પૈસા મિલી હા દે પણ મારું તો એટલે તમને શરમ આવે એટલે ને? મારું તો એટલું રાખ ખાલી પોસ કે સાહેબ કે તું કે સાહેબ પોતદાન જપી છો ખાલી 4 હપ્તા બાકી છે આટલો મહિનો જપી જો ને સાહેબ નિમેર આ મૂર્ખાઓ તો નહીં ભરતા આપતા માર ને આ તો જોવાનું મને મોટું અમને ખબર પડી કપતા નહીં ભરતા આબા મોટો તો મને જોડકો ને એ બધી વાત સાચી સાહેબ પણ લોન અમને લઈ આવી મને નહીં ખબર યાર એ બધું તો મારું મેટર છે બરોબર મારી મેટર નથી તમે ભરે ને 5 દિવસની મને મુદત આપો 5 દિવસની બરાબર મેં ગમે તેથી એ પૈસા લાવીને ભરી દેવું પૂરા પૂરેપૂરા ભરવા પડશે બરોબર પૂરા ભરી દેવું પૈસા પેલન્ટી હંગાજી ભરવું પડશે 5મો દિવસનો 6થો દિવસ તમારો સારું બરાબર કેટલો દિવસ ચાલો સાહેબ સારું બરાબર ને એ આમ પેલન્ટી હંગાજી પડશે હા આ બધું સાહેબ તમારું જેટલું હોય ને એ બધું હું પૂરું કરી આલી મને ખાલી 5 દિવસ હાલો આપે જો એ બધું પૂરું કરી આલી હા હો આવતા નિયમ પોસ્ટન છે નહીં આવું તમને પણ ફોન કરીને બોલાવી લે તમે પૈસા ઘેર આવીને લઈ લેજો બરાબર અને મને એનો આપી દેજો સાહેબ હો બરોબર હું ખાવામાં જુઓ 5 દિવસનો વાયદો કર્યો સાહેબ ને બરાબર 5 દિવસમાં તમે નહીં આલો તો મારે આલવા પડી નાના નહીં હાલ દે 5 દિવસની અંદર મારા પૂરા પૈસા જોઈએ કેટલા અરે ભરવાના ભાઈ. બાકી લે અમે તો ચોથા દન ચાલ દે હું ભરવાના કેટલા બાકી લે અમે જે હોય જે બધા હોય ને હાલ દઈએ ખાલી પોસ દન પોસ એટલે એ 10,000 જ ભર્યા એટલે તમે બે વડે એ 40,000 તો નહીં ભર્યા છે લગન નહીં ભર્યા લે આમ હું ખાઓ પર દે પણ અમારે હું યાર કોમ અમે જે કોમ એને કોમ ગયા તા ને કરીએ કોમ એને પૈસા એ તમે હાલ્યો લે પૈસા પોસ્ટ બંધ ના ના હાલ દે હાલ દે
અમાર પગાર થઈ જાય એટલા પગાર થઈ જાય ગેરંટી હું તમે આલો આમ આચી છે સબી થી પેલા સ્ટેમ્પ કરે ને લે એ કેસ કરી દઉં પાછું ના લે નહીં તો તું ચાર દિન પછી પૈસા જવાના હેડા ક્યાંથી આવી લે પૈસા અને પગાર થવાનો હોય પગારમાં જેટલી હોય તમારે બબે ડુફડી આવવાની બબે પગારમાં હું આલ્યો હલે થઈ જતા ને થઈ જતા એટલે પૂરા કે લે એ પોસ્ટન નું એ તો કરીએ આ તો કરીએ વિચાર એટલે મૂળ ખાઓ અને કરીએ હતા ને પોસ્ટ દનો કરીએ બે મગજ નહીં લે તમારા અંદર બસ આમ કરી દઈએ પોસ્ટ આમ તો આમ જપી જપ સાહેબ ને જપણ મારે કરવું રહ્યું તમે મૂક પૂછી ખાવાય કોઈ ઘેર ઘરની તમે હું કરવાના હારું પોસ્ટ દન માર ભાઈ પોસ્ટ દન પોસ્ટન છઠ્ઠું દન સાહેબ નું કીધે બરાબર હા, હા. અને સાતમું દન મારું મી ભર દેવે પૈસા તો સાતમા દન મી પૈસા બધા લે ના ના મેં બકરી ની ઘર હંગાથી લઈ જગ્યા હા તા જે ઘર મજે બધું સામાન ને બધું લઈ બધું જગ્યા. અમે કરી દઈએ ડેરી લઈ જતા નહીં. હવે ની તો હું કરે તું ઓ ડાહી બોલ ભાઈ કરવું હે કેમ એટલે તમે ઓટા હો તેમ જ પૈસા જોતો ઉડાડો તાને હું ખાવું હારું અમે આલ દે મરો પ્લે મરો લે હા ના લીધે તમે આ લીધે તો ખરેખર ગોમો કેટલી આવી એટલે મારી તમે આ હા, તો વિચારો ને. ચાલે તને ચાલે તો અમે હા એક અઠવાડિયાનો વાયદો આપું છું બરાબર તો મને પૈસા મારા અઠવાડિયામાં જોઈએ હાલ દે નહીં આયા તો પછી મજા ના ના નહીં આવે. મળી જાય મજા નહીં આવે ના પાછી મળી જાય કંભા મજા નહીં આવે મળી જાય તને બોલી બરાબર? બરાબર પતી જીવ પછી તમને ખબર છે ને આ વાઘનું બકરો એકલું હા હા પાછું. કશો તો નહીં બરાબર? અરે તું દાસો ભલે લેજે પણ પછી તો. હા એમ મજા નહીં હા આવે હા હા બસ. મારા સાતમા દન પૈસા જોઈ બરાબર મળી જાય મળી જાય સાહેબ ની વાત કરી લીધી હા, હા. બરોબર ચલો મળી જાય You know I'm gonna get